ભરેલી ભરી અનંત અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકળ જગત હિતકારિણી હારિણી મોહ તારિણી ભવાપ્તિ મોક્ષ ચારિણી બ્રહ્માણી છે ઉપમા આપ્યાની જેને તમારા ફલિતે વ્યર્થ આપવાતી જનતી મબાઈ મહેમાની છે અહોરાજ ચંદ્રવાળ ખ્યાલ નથી પામતાય જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે ગુરુ રાજ તણી વાણી જાણી તેણે જાણી છે સ્વાધ્યાયમાં શ્રી રત્નકર સાવકાચાર્ય એમાં અનિત્ય ભાવનાનું ચિંતન કરીએ છીએ. देव मनुष्य तिर्यंग ये समस्त देखते देखते जल का बुदबुदावत या झाग का पुंजवत विनाशिक है. देखते देखते विलायमान होते चले जाए हैं और ये समस्त रुचि संपदा परिकर स्वप्न के समान है. ऐसे विषय है जैसे स्वप्न में देखा भी नहीं देखती. इस जगत में धन यौवन जीवन परिवार समस्त क्षण भंगुर है और समस्त मिथ्या दृष्टि जीव इन्हीं को अपना स्वरूप अपना हित जान रहे हैं. अपने स्वरूप की पहचान हो तो पर को अपना कैसे माने. समस्त इंद्रिय जनित सौख्य जो ये दृष्टिगोचर है ये इंद्रधनुष के रंग समान देखते देखते विलय जाए है. यौवन का जोश संध्या काल की लालिमा समान क्षण क्षण में विनश है. चाहते मेरा ग्राम मेरा राज्य मेरा ग्रह मेरा धन मेरा कुटुंब ऐसा विकल्प करना महामोह का प्रभाव है. जे संयोग में पदार्थों से ये बड़ा अनित्य से जे अनित्य से जे असार से जे अशरण रूप से ये आ जीवने प्रीतिનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા જેવી છે. દેહ હોય કે મનુષ્ય હોય જેને દેહ ધાર્યો છે એને દેહ છોડવો તો કરવાનો જ છે. આપણે બધા અહીં બેઠા છીએ ભગવાન સામે છે બુદ્ધિ અનુકૂળતા છે અંદરમાં જ્ઞાન છે કે થોડા સમય પછી આ જગ્યા અમારે છોડવાની છે. કોઈ સંયોગો શાશ્વત નથી. બધા સંયોગો વિયોગ સહિત રહેલા છે. તો દેવો હોય કે મનુષ્ય હોય કે બીજા તિર્યંતો હોય આ પાણીના બુદ્ધ બધા અંદરમાં થાય છે અને મટી જાય છે એ તો બધા વિનાશિક છે. આ સમસ્ત જે રુધિ સંપદા છે એ પણ સ્વપ્ન જેવો છે. સ્વપ્નમાં જે વસ્તુ દેખાણી હોય અને આંખ ઉઘડતા છૂટી જાય છે બધું વાસ્તવિક કલ્પના હતી. એમાં મારું મકાન છે અમારું ઘર છે અમારો બંગલો છે અમારી મિલકત છે અમારું કુટુંબ છે જ્યાં જ્યાં પરમાં મારું પણ કર્યું છે એ બધાનો વિયોગ થવાનો. તો સંયોગ વિયોગમાં હરકશોક ના થાય એ જ સાધનાનો સાર છે. ક્ષમતા રહે
જાઓ તો આનંદથી જાઓ અને આવો તો આનંદથી આવો. समस्त रुद्धि संपदा परिकर के स्वप्न के समान है. बधी रुद्धि संपदाओं से ये बधी सपना जेवी है. स्वप्न में देखो ये आँख खुले એટલે મટી જાય, પછી ફરી તમે આँખ બંધ કરી એવા સપના ના આવે. ऐसे विनसे हैं जैसे स्वप्न में देखा फिर नहीं देखे हैं. ये स्वप्નમાં દેખેલું પછી નથી દેખાતું એવી રીતે આ બધા સંયોગ છે એ બધી વૃદ્ધિ સંપદા કુટુંબ બધું એ પણ ફરીને અહીંયા હવે મળવાનું નથી. इस जगत में धन यौवन जीवन परिवार समस्त क्षणभंगुर है और संसारी मिथ्या जीव दृष्टि जीव इनको अपना स्वरूप अपना हित जानी रहे हैं. अपने स्वरूप की पहचान हो तो पर को अपना कैसे माने. आ जगत में धन यौवन जीवन परिवार બધું ક્ષણભંગુર સંયોગ સંબંધ છે, બધા ક્ષણભંગુર છે. અને અજ્ઞાની જીવ એને પોતાનું સ્વરૂપ અને પોતાનું હિત જાણે છે કે આ મારા હિતેશી છે. જેમના નિમિત્તે રાગદ્વેષ થાય, આર્થ ધ્યાન નૌદ્ર ધ્યાન થાય, વિભાવ થાય એને એ હિતેશી માને છે. દેહ દ્રષ્ટિ છે ને, આત્મદ્રષ્ટિ નથી. તો દેહના જે કુટુંબીજનો કે સગાવાલો કે મિત્રો છે એને હિતકારી માને છે. અને એ જ્યારે પાપનો ઉદય આવે છે ત્યારે અહિતકારી થઈ જાય છે. જેને પોતાના સ્વરૂપની ઓળખાણ હોય એ પરને પોતાનું કેમ માને. સ્વ અને પરનો ભેદ જાણો. સ્વમાં એકમાત્ર પોતાનો આત્મા જ છે અને બાકી બધું પર છે. હું પરતણો નહીં પરન મારા જ્ઞાન કેવળ એક હું. જેમ ધ્યાવે ધ્યાન કાળે જીવતે ધ્યાતા. તો કુટુંબીજનો પર કે સ્વ, દેહ, કર્મો, વિભાવો બધું પર છે. તો પરમાંથી બસ અને સ્વમાં અને આટલું કરે તો નહીં તો 84માં બસ. પરમાંથી એક તો બુદ્ધિ કાઢો. ભલે સહયોગમાં ગમે એ વસ્તુ પડી હોય એ નુકસાન નથી કરતી, પણ એમાં અહમ મમત્વપણું કહીએ છીએ એ નુકસાનકારક થાય છે. આ દેરાસર મંદિર પર છે આપણા માટે. હવે આને આપણે સ્વ માનીને કોઈને આવવા ના દઈએ અને આપણે બેસી જઈએ તો પેલા મેનેજર બહાર કાઢે. તમને સાહેબ દર્શન પૂજા કરવા આપ્યું હતું ને હવે તમે પચાવીને બેસી ગયા. એમ પર પદાર્થો આપણા નથી ને આપણા માનીને આપણે બેસી ગયા છીએ. તો પર ક્યારેય સ્વ થાય નહીં ને સ્વ ક્યારેય પર થાય નહીં. निज को निज पर को परिजान फिर दुख का नहीं लेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता દ્રષ્ટા. બધી સાધનાઓનો સાર સ્વ પરનો ભેદ પાડી અને સ્વમાં ઉપયોગને સ્થિર કરવો એ છે. બધી સાધનાનો સાર આટલો છે. એના આધારે 45 આગમોની રચના થઈ છે. છતાંય આ મારું ઘર નહીં, હજી મારું ઘર તો જ્યાં ઘરે છે ત્યાં એ જ મારું ઘર છે. કેટલા ઘર બદલી નાખ્યા અત્યાર સુધીમાં, કેટલા કુટુંબ બદલ્યા, કેટલા દેહ બદલ્યા. તો એ અત્યારે જે ભાન છે અહીં એવું જો ઘરમાં રહીને ભાન થાય તો તમારા શાસ્ત્રો વાંચવા ના પડે, એમને એમ તમને જ્ઞાન થઈને તમારું કામ થઈ જાય. તો ઇન્દ્રિયજનિત સુખ છે
એ સુખાભાસ છે. હે જીવ, તું બ્રહ્મામાં તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમસણીમાં છે. એ પ્રગટ થવા માટે જગતના બાહ્ય પદાર્થનો આશ્રય ભૂલ. સમસણી એવી બહુ દુર્લભ છે. નિયતાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. તો સંસારી મિથ્યા દ્રષ્ટિ જીવ એ પરને જ પોતાનું સ્વરૂપ માની રહ્યો છે. જો એને પોતાના સ્વરૂપની ઓળખાણ હોય તો પરને પોતાને કેવી રીતે માને? समस्त इंद्रियजन्य सुख जो ये दृष्टिगोचर है ये इंद्रधनुष के रंग समान देखते देखते विलय हो जाए. इंद्रधनुषનો રંગ આમ સરસ દેખાય અને ઘડીમાં વિલય થઈ જાય. એમ આ બધા ઇન્દ્રિયજન્ય સુખો છે એ જોત જોતામાં વિલય નાશ થઈ જાય છે. કાં તો શરીર ઘસાઈ જાય છે, કાં તો પેલાનો વિયોગ થઈ જાય છે, પણ સંયોગોનો વિયોગ થવાનો ન થવાનો. यौवन का जो संध्या काल की लाली समान क्षण क्षण में विषय है. યુવાનીમાં પગ પછાડે તો આમ ધરતી ધ્રુજે અને હવે એ ધ્રુજવા માંડ્યો ચાલતા, મોટી ઉંમરનો થયો એટલે. સંધ્યાકાળની લાલી, સૂર્યોદયની લાલી એ દિવસ ઉગે અને સંધ્યાકાળની લાલીથી રાત્રિ થઈ જાય છે, ક્ષણ ક્ષણમાં જાય છે. માટે આ મારું ગામ, આ મારું રાજ્ય, આ મારું ઘર, આ મારું ધન, આ મારું કુટુંબ એવા વિકલ્પ કરવા એ મહામોહનો પ્રભાવ છે એમ કહે છે. મારા આત્મા સિવાય કશું મારું નથી. યોગો મેં શાસક અપ્પા જ્ઞાન દર્શન લક્ષણો શેષા મેં બૈરા બાવા સર્વે સંયોગ લક્ષણો. તો મારું ગામે નથી, મારું રાજ્ય નથી, મારું ઘરે નથી, મારું ધન નથી, મારું કુટુંબ નથી, મારા આત્મા સિવાય કશું મારું નથી. હું કરતો નહીં પર ન મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. તો પરમાં મારાપણું કરવું એ મહામોહનો પ્રભાવ છે. જે પદાર્થ નેત્ર રીતે દેખાય તે સમસ્ત વિલાઈ જાય નહીં. જેટલા દેખાય છે પદાર્થો, આ મંદિર કેટલા વખતનું છે, પણ 1000-2000 વર્ષ પછી આવશો તો અહીં પાછું બીજું કંઈક હશે. આ ડુંગરાઓની જગ્યાએ નદીઓ થઈ જશે, નદીઓની જગ્યાએ ડુંગરાઓ થઈ જશે, બધું પરિવર્તન થઈ જાય છે. અને એને જાણવાવાળું ઇન્દ્રિય અને મન છે એ પણ વિલય થઈ જવાના છે. માટે આત્માના હિતમાં શીઘ્ર ઉદ્યમ કરો. આત્માનું હિત શેમાં છે? આત્મ ધ્યાનમાં, આત્માના સાક્ષાત્કારમાં, એમાં હિત છે. બાકી શુભ ભાવ કે અશુભ ભાવમાં હિત નથી. આશ્રય બનશે, પરિભ્રમણ છે, દુઃખ છે. હું એક શુદ્ધ સદાય રૂપે જ્ઞાન દર્શનમય કરે, કંઈ અન્ય તે મારો નથી, પરમાણુ માત્ર જરી ખરે. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે.
બાકી બધા સંયોગ લક્ષણ અહીં જેવો ભાવ થાય છે ને ગાવ છે એવો ઘરે જઈને ગાવ તો ખ્યાલ આવે. ના હવે તમે મારું કોઈ નથી, તમારા સિવાય કોઈ નહીં. એકમાં મારા પણ કોઈ તો વધારે ગાઢો મોહ થશે. કેટલા કુટુંબ બદલી નાખ્યા, કેટલા દેહ બદલી નાખ્યા, કેટલા ગામ બદલી નાખ્યા, કેટલા સહયોગો બદલી ગયા. આત્મા અસહયોગી છે, વિકાળ એકાકી છે. એ એકત્વ ભાવના મોહનો નાશ કરી અને સ્વરૂપની પ્રાપ્તિ કરાવનારી છે. દેખી આગળ આપે કયડવે વૈરાગ્ય વેદે દયા છાની રાજ સમાજને ભરતજી કૈવલ્ય જ્ઞાની થયા. ચોથું ચિત્ર પવિત્ર વેદ ચરિત્રે પામ્યું અહીં પૂર્ણતા. જ્ઞાનીના મન તે હરંજન કરો जैसे एक नाव में अनेक देश के अनेक जाति के मनुष्य शामिल हो बैठे हैं. एक नाव में घना देशना ने घना जातिना माणसो बैठा है. पाछे तीर पर जाए नाना देशन प्रति गमन करे हैं. પછી જ્યારે કાંઠો આવે છે ત્યારે જુદા જુદા જીવો પોતપોતાના દેશમાં ગમન કરી જાય છે. तैसे कुल रूप नाव में अनेक गति नीते आए हैं प्राणी शामिल आए बसे. कुल में घर में संयोग में बधा अनेक चारे गति में जीव ने आई पाछा भेगा थया है. पीछे आयु पूर्ण हुए भय अपने अपने कर्म के अनुसार चारे गति में जाय प्राप्त हो. बस अत्यारे जे बधा है એ બધાના આયુષ પૂરું થશે તો કોઈ તીરથ ગતિમાં જશે, કોઈ નરક ગતિમાં જશે, કોઈ દેવ ગતિમાં જશે, કોઈ મોક્ષગામી હશે તો મોક્ષમાં જશે. જુદી જુદી ગતિમાં હોઈ જાય છે. પક્ષીઓ રાતના વૃક્ષ ઉપર ભેગા થાય છે ત્યારે બધા સાથે હોય છે અને સવાર થાય એટલે ઉડી ઉડીને જુદી જુદી દિશાઓમાં ચાલ્યા જાય છે. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષ છીએ. રાગ થઈને એવી રીતે ભૌતિક ખુશાગર થઈ જશે. એકાકીપણાનું ભાન લાવો કે હું ત્રિકાળ એકાકી આત્મા છું. દેહ એકાકી નહીં, આત્મા એકાકી, હું આત્મા છું. બધી સંયોગી વસ્તુમાં આપણે એકત્વ બુદ્ધિ કરી છે એ જ પરિભ્રમણનું કારણ છે. નિજ કો નિજ પર કો પર જાન फिर दुख का नहीं लेश निदान. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ નાતા દ્રષ્ટા આત્મરા. तरुण रमलो निज में निज के निज में दुविधाई क्या. निज अनुभव रस से सहज द्रोक्त में ज्ञानंद स्वरूपी मैं दर्शन ज्ञान स्वरूपी हूँ मैं सदानंद स्वरूपी. जैसे एक नाव में अनेक देश के अनेक जाति के मनुष्य शामिल हो बैठे हैं. पीछे तीर पर कांठा पर आवे છે ત્યારે પોતપોતાના દેશોમાં જુદી જુદી જગ્યાએ ગમન કરી જાય છે. એવી રીતે આ કુલરૂપી નાવમાં અનેક ગતિથી જીવો આવ્યા છે, ભેગા થયા છે કુટુંબમાં અને આયુષ પૂર્ણ થશે એટલે જેને જેવા કર્મ બાંધ્યા છે એવી ગતિમાં એ ચાલ્યા જાય છે. तो जिस देह के संबंध स्त्री पुत्र मित्र बांधव आदमी को मानी रागी हो रहे हैं सो देह अग्नि में भस्म हो जाएगी, वह माटी में लीन हो गई तथा जीव खाएगा तो विष्टा या कृमि कलेवर हो जाएगा. एक एक परमाणु जमीन आकाश के अनंत विभागों को बिखरे जाएंगे, फिर कहाँ मिलेंगे ताते इनका संबंध फिर नहीं प्राप्त होगा. ऐसा निश्चय जानी स्त्री पुत्र मित्र आदि कुटुंब आदि में
ममताधारी धर्म बिगाड़ना बड़ा महाअनर्थ है। આ દેહનો સંબંધ છે સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબીજનો, એમાં જીવ રાગિક થઈ ગયો છે. પછી મોહ થાય છે, પછી દ્વેષ થાય છે. અને રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ ગ્રંથ થાય નિવૃત્તિ જેથી એ જ મોક્ષનો સાથે રહો, પણ રાગ દ્વેષ મોહ ભાવ નહીં. જેને જે કરવું કરો દો, જેને જે પરિણામ થવું થવા દો. आप स्वभाव में अब्दू सदा मगन में. સ્વરૂપ દ્રષ્ટિને સ્વરૂપનો આશ્રય છોડે તો તમારું રક્ષણ કરનારું કોઈ નથી, અને સ્વરૂપ દ્રષ્ટિ કરીને સ્વરૂપ જ થયા તો તમારું ભક્ષણ કરનારું પણ કોઈ નથી. તમારું ભક્ષણ પણ તમારા જાતે જ કરો છો અને રક્ષણ પણ તમે તમારા જાતે જ કરો છો. માટે સ્વરૂપ દ્રષ્ટિને ઓળખાણ કરી અને સ્વરૂપસ્થ થાઓ. જે દેહના સંબંધમાં સ્ત્રી, પુત્ર, બંધુઓમાં રાગ કરે છે, આ દેહ અગ્નિમાં ભસ્મ થઈ જવાની છે, અને કાં તો માટીમાં માટી મળી જવાની છે. અને કોઈ જીવો જંગલમાં મરી જાય, ખાઈ જાય કોઈ સિંહ વાઘવાળું, તો એનું વિષ્ટા અને કૃમિ ક્લેવર થઈ જવાનું છે. एक एक परमाणु जमीन आकाश में अनंत विभाग होए बिखरी जाएंगे, फिर कहाँ मिलेंगे, ताते इनका संबंध फिर नहीं होगा. આપણે બધા છીએ 100 વર્ષ પછી બધા ક્યાં હશો? પાછા ભેગા થવાના, હવે સિદ્ધલોકમાં થવાના. તો આવો હતો બધા મેળો સદાય રહે ભેળો. હા, તો સર્વ જીવ છે સિદ્ધ સંપન્ન, જે સમજે તે થાય, અને સદગુરુ આજ્ઞા દશા એ નિમિત્ત કારણ મળે. ऐसा निश्चय जाने स्त्री, पुत्र, मित्र, कुटुंब आदि में ममता धारी धर्म बिगाड़ना महाअनर्थ है. તો દેહમાં, સ્ત્રીમાં, પુત્રમાં, મિત્રમાં, કુટુંબમાં કોઈમાં મમતા કરીને ધર્મને બગાડવો નહીં. એમ એ જાય તો જવા દેવા, રહે તો રહેવા દેવા, થાય તો થવા દેવો, ના થાય તો ના થવા દેવો. આપ સ્વભાવ મેં અબદુ સદા મગન में रहना. કેટલાના વિકલ્પ કરશો, ક્યાં સુધી વિકલ્પ કરશો, અને ક્યાં સુધી તમને એવું સુખ મળવાનું છે? વિકલ્પ એ જ દુઃખ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા મળવા. તો આ બધો મેળો કુટુંબનો છે, કાયમ મળવાનો છે. માટે એવું જ નિશ્ચય કરી અને સ્ત્રી, પુત્ર, મિત્ર, કુટુંબ આદિને મમતા ધારી ધર્મ બગાડના महाअनर्थ है. बहुरी जिस पुत्र, स्त्री, भ्राता, मित्र, स्वामी, सेवक आदि के शामिल यही सुखस्यनु जीवन चाहो हो, ते समस्त कुटुंब के लोग शरद काल के बादल के समान बिखर जाएंगे. शरद काल में आवाज आती है, बिखरी जाए एना कुटुंब બધું સંયોગો से બધા નીકળી જવાના. ये संबंध और दिखे हैं सो बना नहीं रहेगा. कायम માટે સંબંધ રહેવાનો પછી તમે વિડીયો જોશો એટલે ખ્યાલ આવશે કે અમે તારંગમાં આટલા બધા હતા, પણ અત્યારે એક જ દેખાતો નથી. એટલો વિડીયો રહ્યો છે, બાકી બધા જતા રહ્યા. तो जिस राज्य के अर्थ अथवा जमीन के अर्थी तथा हाट हवेली मकान तथा आजीविका के अर्थी हिंसा, असत्य, कपट, छलती प्रवृत्ति करो हो, भूलन को ठगो हो, जोरावर हो, निर्बल को मारी खोसो हो, इन समस्त परिचय का संबंध तुम्हारे शीघ्र विनसेगा. अल्प जीवन के निमित्त नरक तिरंज गति का अनंत काल पर्यंत अनंत दुख का संतान ग्रहण मत करो. आचार्य भगवान बोध आपे છે
કે હાટ હવેલી મકાન જમીન રાજના માટે હિંસા કરો છો, જૂઠું બોલો છો, કપટ કરો છો, છલ પ્રપંચ કરો છો, ખાવા દાવો કરો છો, કસાયો કરો છો, બીજા ભોળા માણસોને ઠગો છો અને જોડાવા થઈ અને નિર્બલને મારો છો. આ બધો સમસ્ત પરિગ્રહ અને કુટુંબ એ તમારા શીઘ્ર ઉણસી જવાના છે. એક થોડા જીવન માટે, એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ ને વધારવાનો પ્રયત્ન જ્ઞાની પુરુષો કરે છે. तो अल्प जीवन के निमित्त नरक तिरंज गति का अनंत काल पर्यंत अनंत दुख का संतान ग्रहण मत करो. इनको स्वामीपना का अभिमान करी अनेक विलय हो गए और अनेक प्रत्यक्ष विनष्ट देखते हो. याते हफ्तो घूमता छाड़ी अन्याय का परिहार करी अपनी आत्मा के कल्याण होने के प्रयत्न में कार्य में प्रवर्तन करो. आ बधाનું સ્વામીપણું કર્યું, અમારું છે અભિમાન કર્યું, કેટલાય જતા રહ્યા અને અનેકને જતા નજરે જોવો છો અને તમે થોડા ટાઈમમાં જવાના છો. માટે મમતાનો ત્યાગ કરી અન્યાયને છોડી અને આત્માનું ધ્યાન કરી અને આત્માનું કલ્યાણ કરી લો. આત્મ ધ્યાન કરે જો કો सो भीड़ में न आवे, भाग जाल विधि सो जाओ, यही तत्व चित लाभ. આત્માનું કલ્યાણ ચૂકશો નહીં. ગમે તેવા નિમિત્ત હોય, છોડવું પડે તો છોડજો, મરવું પડે તો મરજો, જે નુકસાન થાય નુકસાન સહન કરજો, પણ કટકો બટકો ખાજે પણ રાણક પૂરતો જાજે. બસ એમ બધું જે કરવું કરજે પણ આત્માનો હિત ચૂકશો. મુનિવૃત ધાર અનંત વાર વિવેક ઉપજાયો, કરે લીધે આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાય. बंधु मित्र पुत्र कुटुंबादि सहित वसना है. सो जैसे ग्रीष्म ऋतु में 4 मार्गनी के बीच में एक वृक्ष की छाया में अनेक देश के पथिक विश्राम ले अपने अपने स्थान जाते हैं. बंधु कुटुंब मित्रों केवा છે કે ઉનાળાની અંદરમાં 4 રસ્તામાં વૃક્ષની છાયામાં જુદા જુદા પર્યટકો પથિકો આવેલા છે, વિશ્રામ લે છે અને જ્યારે સાંજ પડે છે, તડકો જતો રહે છે, થાક ઉતરે છે, ત્યારે પોતાના સ્થાને ચાલી જાય છે. એવી રીતે કુલરૂપ વૃક્ષમાં છાયામાં કર્મના અનુકૂળ અનેક ગતિમાંથી જીવો આવે છે અને અનેક ગતિમાં ચાલે જાય છે. કુટુંબમાં ભેગા થયા છે, કુટુંબીનો મેળ અને સદાય રહે ભેળો, એ તો અજ્ઞાનીનું કહેવત છે. કોઈ નથી, ત્રિકાળ એકાકી છે દરેક આત્મા. એકાકીપણાનું અનાદિ એકાકી છું, અનંતકાળ સુધી એકાકી રહેવાનું છું, એ ભાન રહે તો જીવની અંદરમાં વૈરાગ્યની વૃદ્ધિ થાય, ભેદ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અભેદ એવો આત્મા એ સ્વસંવેદન દ્વારા પ્રાપ્ત કરે તો એનું પરિભ્રમણ મટી જાય. बहुरी जिनसे अपनी प्रीति मानो हो, सोहू एक मतलब के नहीं है. मित्र का राग के ज्यों क्षण मात्र में प्रीति का राग नष्ट हो जाए. તેને તમે જેને અંદરમાં પ્રીતિ કરો છો, માનો છો પોતાના, એ બધાય એના મતલબના કાર્ય કરે છે. એ આંખના રાગની જેમ ક્ષણ માત્રમાં પ્રીતિનો નષ્ટ થઈ જાય છે. માટે હવે ક્યાંય રાગ કરવા જેવો નથી, મોહ કરવા જેવો નથી, દ્વેષ કરવા જેવો નથી, અજ્ઞાન ભાવ કરવા જેવો નથી. यह राग यागद है सदा ताते समामृत से चिर भजे विषय कषाय अब तो त्याग निज पद में कह रचो पर पद में न तेरो पद यह क्यों दुख सहे
અબદોલો સુખી સ્વપદ રચી ભાવ મત ચોખો. આત્માને ભૂલી ગયા તો તમે મનુષ્ય ભાવનો દાવ ચૂકી ગયા, મોક્ષની બાજી હારી ગયા. નિર્વિકલ્પ ઉપયોગમાં આત્માની ધરપકડ થાય એનું નામ ધર્મ છે. બસ સામે છે ये समस्त धन संपदा आज्ञा ऐश्वर्य राज्य इंद्रिय के विषय की सामग्री देखते देखते अवश्य योग के प्राप्त हो जाएगी. જેના સંયોગનો યોગ થવાનો, મધ્યાહનનો સૂર્ય છે અસ્ત થવાનો, ચંદ્રમા સૂર્ય નક્ષત્ર એ અસ્ત થઈને પણ પાછા ઉદયમાં આવી જાય છે. વસંત ઋતુ પણ જઈને પાછી આવી જાય છે. પણ ઇન્દ્રિય અને યૌવન અને આયુ કાયાદિક જે છે એ પાછા આવતા નથી. જેવી રીતે પર્વત ઉપરથી નદીનું પાણી પડ્યું હોય, એ નદી વહેતી હોય પણ એ પાણી પાછું આવે નહીં. એમ ક્ષણ ક્ષણ આયુષ્કાળમાં વ્યતીત થતું જાય છે. તો દેહ દ્રષ્ટિ છોડી અને હવે આત્મદ્રષ્ટિ કરો. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી દેહ. ओम शांति शांति शांति. जिनवाणी के ज्ञान से सूर्य लोकालो सोवाणी मस्तक नमो सदा हे ब्रह्मो. नमो नमस्कार.